ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 હિન્દી. ગયા પિરિયડમાં આપણે 8મી કવિતા ભણ્યા હતા. માં કહે કહાની. બરાબર. આજે આપણે પાઠ 9 મમતા ભણીશું. એના લેખક છે જયશંકર પ્રસાદ અને સાહિત્ય પ્રકાર છે કહાની. આ એક કહાની છે. भारतीय संस्कृति में अतिथि को देवता के तुल्य माना गया है. उसके धर्म और जाति पर ध्यान दिए बिना उसका स्वागत करने के लिए कहा गया है. इतिहास के आधार पर लिखी गई जयशंकर प्रसाद की इस कहानी का प्रमुख सूत्र है अतिथि देवो भव. कहानी की मुख्य पात्र ममता इसी भावना का अनुसरण करती है. उसका त्यागमय आचरण हमें प्रभावित किए बिना नहीं रहता. આ પાઠમાં મુખ્ય પાત્ર છે મમતા. મમતાની ત્યાગની ભાવના જે છે એ અહીંયા વ્યક્ત થઈ છે અને અતિથિ દેવો ભવનમાં એને આ સરસ એક સૂત્ર પ્રસ્તુત કર્યું છે કે અતિથિનું આપણને સ્વાગત કરવું જોઈએ. બરાબર. તો જોઈએ આપણે આ પાઠ. રોહતાસ दुर्ग. दुर्ग એટલે કિલ્લો. रोहतास दुर्ग के प्रकोष्ठ में बैठी हुई युवती ममता शौण के तीक्ष्ण गंभीर प्रवाह को देख रही थी. मन में वेदना, मस्तक में आंधी, आंखों में पानी की बरसात लिए वह विकल थी. वह रोहतास दुर्ग के मंत्री चुडामणि की एकमात्र दुहिता थी. दुहिता એટલે કે એની પુત્રી. કોની? रोहतास दुर्ग के मंत्री चुडामणि एनी एकमात्र दुहिता थी. उनके लिए कोई अभाव होना असंभव था, परंतु वह विधवा थी. उसकी विडंबना का अंत कहाँ था? હવે પુત્રી જે છે એ પોતાની પુત્રી એ આમ ચુડામણીની પુત્રી કોણ? મમતા. એ એક વિધવા સ્ત્રી છે. તો એના પિતાને ચિંતા તો થાય ને. તો ચુડામણી જે છે એ રોહતાસ દુર્ગના મંત્રી છે. કિલ્લાના ત્યાંના મંત્રી છે. દુર્ગ પર શેરશાહ કબજો કરવા ઈચ્છતા હતા. તો ચુડામણીનું મંત્રી પદ છીનવાઈ જવાનું છે. તેમણે પોતાની પુત્રી મમતાના ભવિષ્યની ચિંતા છે. મમતા વિધવા છે. ચુડામણી મમતાના ભવિષ્યને સુરક્ષિત કરવા ઈચ્છે છે. હવે ચુડામણી જે છે એ પોતાની પુત્રી એટલે કે મમતા એને ભવિષ્યની સુરક્ષા માટે એની સાથે સુરક્ષા કરવા માટે ઈચ્છે છે. चुडामणि ने चुपचाप उस प्रकोष्ठ में प्रवेश किया. शौण के प्रवाह और उसके कलनाद में ममता अपना जीवन मिलाने में बेसुध थी. पिता का आना न जान सकी. चुडामणि व्यथित हो उठी. स्नेह पालिता पुत्री के लिए क्या करे यह स्थिर न कर सकते थे. लौटकर बाहर चले गए. ऐसा प्रायः होता, परंतु आज मंत्री के मन में बड़ी दुश्चिंता थी. पैर सीधे न पड़ते थे. હવે ચુડામણી જે છે એકદમ ચૂપચાપમાં એના પ્રકોષ્ઠ જે બેસવાનું જે છે ત્યાં એ એક પ્રવેશ કરી જાય છે. પણ શોણના એકદમ મોટો પ્રવાહ છે કલનાદ એના અવાજથી મમતાને ખબર હોતી નથી. એને જ જોવામાં વ્યસ્ત હોય છે. એના પિતા એના ઘરમાં આવી જાય છે તો એને ખબર પડતી નથી. એની સ્નેહપાલિતા પુત્રી જે છે કે સ્નેહથી એને ઉછેરી છે તો એના માટે કરે તો શું કરે? તો એના માટે एकदम चिंतित છે એના પિતા. एक पहर बीत जाने पर वे फिर ममता के पास आए. उस समय उनके पीछे 10 सेवक चांदी के बड़े थालों में कुछ लिए खड़े थे. कितने ही मनुष्य के पद शब्द सुन ममता ने घूमकर देखा. मंत्री ने सब थालों को रखने का संकेत दिया. अनुचर थाल रखकर चले गए. अनुचर એટલે કે નોકર. પછી એક પહોર વીતી જાય છે. પછી એના પિતા અને એની પિતાની સાથે 10 સેવક ચાંદીનો થાળ લઈને એની પાસે આવે છે મમતા પાસે. પછી ત્યાં થાળો જે મોટા ચુડામણી સાથે એના 10 સેવક આવ્યા હતા. એ 10 સેવક જે છે એ થાળ રાખીને ત્યાં હાલી જાય છે ત્યાંથી. મમતાને પૂછા यह क्या है पिताजी? મમતા જે છે એની પુત્રી એને પૂછે છે કે પિતાજી આ શું છે? तेरे लिए बेटी उपहार है कहकर चुडामणी ने आवरण उलट दिया. હવે આવરણ એટલે કે જે વસ્તુ લઈ આવ્યા એના ઉપર ઢાંકેલું હોય ને એને કહેવાય આવરણ. તો મમતા એના પિતાને પૂછે છે તો પિતાજી એને કહે છે કે આ તારા માટે છે. ઉપહાર એટલે ભેટ છે એમ ચુડામણી એને કહે છે અને એ આવરણ હોય છે એ ત્યાંથી ઉતારી નાખે છે એમ કે જો આ એમ. स्वर्ण का पीलापन उस सुनहरी संध्या में विकीर्ण होने लगा. ममता चौंक उठी. इतना स्वर्ण यह कहां से आया?
પછી એનામાં શું હતું? થળમાં સોના હતા, સોનું હતું એના અંદર. તો એ સ્વર્ણનું પીલા પણ જે હતી સુનહેરી સંધ્યામાં વિકિરણ થવા માંડ્યું એકદમ. તો મમતા એકદમ ચોકી જાય છે એ કહે છે કે આટલું બધું સ્વર્ણ એટલે કે આટલું બધું સોનું ક્યાંથી આવ્યું કે એટલું સોનું જે છે આવ્યું ક્યાંથી? મમતા ચૂપ રહો મમતા, ये तुम्हारे लिए है. એના પિતાજી એને કહે છે કે તું ચૂપ થઈ જા, આ બધું તારા માટે છે, તું અત્યારે કાંઈ ન બોલીશ. કેમ કે એની પિતા ચુડામણી જે છે એની પુત્રી મમતા એ વિધવા છે, તો એની ભવિષ્યની ચિંતા માટેનું આ બધું આયોજન છે. तो क्या आपने शत्रु का उत्कोच स्वीकार कर लिया पिताजी? यह अनर्थ है, अर्थ नहीं. तो એને કહે છે કે આ ઉત્કોચ નો અર્થ થશે રિશ્વત લેવી, લાંચ લેવી, બરાબર. તો મમતા એને કહે છે એના પિતાને કે તમે કોઈક દુશ્મન પાસેથી લાંચ લઈને આવ્યા છો પિતાજી, તો આ અનર્થ છે, આ અર્થ નથી. लौटा दीजिए पिताजी, हम लोग ब्राह्मण हैं, इतना सोना लेकर क्या करेंगे? મમતા છે અને પિતાજીને કહે છે કે તમે આ જ્યાંથી લઈ આવ્યો છો એને તમે સોનું આપી દો, આપણે તો બ્રાહ્મણ છીએ, આટલું સોનું લઈને આપણે શું કરીશું? इस पतोन्मुख प्राचीन सामंत वंश का अंत समीप है बेटी, किसी भी दिन शेर शाह रोहतास दुर्ग पर अधिकार कर सकता है, उस दिन मंत्रित्व न रहेगा, तब के लिए बेटी. એના પિતાને સમજાવે છે કે પેલા એનું રોહતાસ દુર્ગનો અધિકાર હતો ને પછી કહે છે કે પછી જો મારમાં મંત્રી પદ નહીં રહે તો એ પછી બધું હાલી જશે આપણા કનેથી, તો એના કરતા તું આ બધું રાખી લે, હું તને આપું છું ત્યાં સુધી તું આ બધું રાખી લે, મંત્રીના પદ પર છે ત્યાં સુધી કહે છે કે તું એ બધું રાખી લે. હે ભગવાન, વિપદ કે લીએ ઇતના આયોજન, વિપદ એટલે કે મુશ્કેલી એમ. परम पिता की इच्छा के विरुद्ध इतना साहस, पिताजी क्या भीख न मिलेगी, क्या कोई हमें 2 मुट्ठी अन्न न देगा? यह असंभव है, फेर दीजिए पिताजी, मैं कांप रही हूं. इसकी चमक आंखों को अंधा बना रही है. ત્યારે મમતા જે છે એને પિતાજીને સમજાવે છે કે આટલું આ મુશ્કેલી માટેનું આટલું આયોજન છે કે આપણે બીજા પાસેથી લઈને તમે મને આપો છો. એ કહે છે કે આ પરમ પિતાની વિરુદ્ધ છે, આ ઉપરવાળાની ઈશ્વરની વિરુદ્ધ તમે આ સાહસ હિંમત કરો છો. તો શું આપણે આપણા પાસે કાંઈ નહીં હોય તો કહે છે કે શું આપણે ભીખ પણ નહીં મળી શકે? મુઠ્ઠીભર કોક તો અનાજ આપશે ને આપણને ખાવા માટે, પણ આટલું આવું આયોજન અસંભવ છે, આવું આયોજન કરાય નહીં, કોઈ પાસેથી લઈને તમે મને આપો છો એ તો અનર્થ છે, આ અર્થ નથી. આની ચમક જે છે સોનાની એ એકદમ મારી આંખોમાં એકદમ ચળકાટ મારી રહી છે, એટલે મને એમ લાગે છે કે આ તો અનર્થ છે, આનામાં અર્થ નથી. મમતા છે એ ચુડામણીને સમજાવે છે એના પિતાને. ત્યારે એના પિતા કહે છે કે મૂર્ખ હે કહકર ચુડામણી ચલે ગયે. મમતા કહે છે કે આ વસ્તુ મને ન જોઈએ. તો પિતાજી એને શું કહે છે કે તું તો મૂર્ખ છો એમ કહી અને ત્યાંથી નીકળી જાય છે. दूसरे दिन अब डोलियों का तात आ रहा था. મંત્રી ચુડામણી કા હૃદય ધક ધક કરને લગા. કેમ કે એને કોઈક પાસેથી લીધું હતું એટલે મંત્રી ચુડામણીનું હૃદય જે છે એકદમ ધક ધક. આ મુહાવરાનો અર્થ છે કે હૃદય ધક ધક હોના એટલે કે ગભરાના. હવે બીજા દિવસે ડોલીઓ આવવા માંડી સ્ત્રીઓ સાથેની. तो वे अपने आप को रोक न सके, उन्होंने जाकर रोहतास दुर्ग के तोरण पर डोलियों का आवरण खुलवाना चाहा. पठानों ने कहा यह महिलाओं का अपमान करना है. હવે બીજે દિવસે જ ડોલીઓમાં મહિલાઓના વેશમાં શેરશાહના સૈનિકો રોહતાસ દુર્ગમાં પ્રવેશે છે. ત્યારે ચુડામણી દ્વારા વિરોધ કરવામાં આવતા તેમાં એને એનો શું કરી નાખે છે? વધ કરી નાખે છે. એને એમ કીધું કે તમે આ જે ડોલીઓ લઈ આવો છો એ તમે એનું આવરણ જે છે એનો પડદો છે એ તમે ખોલો એમ એને એના પિતાએ કીધું. એને ખબર તો પડી જ ગઈ હતી કે આ કોઈક મહિલાઓના વેશમાં શહેનશાહના સૈનિકો હતા એના અંદર. એ ડોલીઓ જે હતી ને ડોલી આવી રહી હતી ને એનામાં શેરશાહના સૈનિકો હતા. એ દુર્ગ માટે ચડાઈ કરવા માટે, દુર્ગ એટલે કિલ્લા માટે ચડાઈ કરવા માટે આવી રહ્યા હતા. તો એનો એ લોકો વિરોધ કરે છે એમ. બાત બઢ ગઈ, તલવારે ખીંચી, મંત્રી વહાં મારે ગયે. હવે તલવારે એને કીધું કે તમે આવરણ ખુલ્લું કરી નાખો એમ કીધું. તો એ પઠાણો હતા એને એમ કીધું કે આ તો તમે અપમાન કરી રહ્યા છો મહિલાઓનું, સ્ત્રીઓનું. હકીકતમાં એ સ્ત્રીઓ હતા ને એના વેશમાં સૈનિકો હતા. તો ત્યાં તરત જ વાતનું વતેસર થઈ ગયું. વાત આખી ઘણી બધી આગળ વધી ગઈ. પછી એની સાથે તલવારો ને બધા હતા તો એમાં તલવારો બહાર નીકાળવામાં આવી. પછી તલવારોથી એ મંત્રી ચુડામણી હતી એને ત્યાં ને ત્યાં જ મારી નાખવામાં આવે. કેમ કે એને વિરોધ કર્યો ને કે તમે આ ડોલીમાંનું આવરણ જે છે એવું ઉતારો એમ.
राजा रानी और कोस सब छली शेरशाह के हाथ पड़े। निकल गई ममता। डोली में भरे हुए पठान सैनिक दुर्ग भर में फैल गए, परंतु ममता न मिली। હવે એટલી બધું ત્યાંનું થોડુંક આમ યુદ્ધ જેવું વાતાવરણ થઈ ગયું, પણ પછી ત્યાં મમતા હતી, મમતા ત્યાંથી નીકળી જાય છે, મમતા મળતી નથી અને મંત્રી ચુડામણી જે છે ત્યાંને ત્યાં એને મારી નાખવા, એનો વધ કરી નાખવામાં આવે છે। પછી મંત્રીની ચુડામણીની પુત્રી મમતા જે છે કોઈ રીતે ત્યાંથી બચીને નીકળી જાય છે, બરોબર। काशी के उत्तर में स्थित धर्मचक्र विहार मौर्य और गुप्त सम्राटों की कीर्ति का खंडहर था। खंडित शिखरों वाले भवन, तूर्ण गुल्मों से ढके हुए प्राचीन और ईंटों के ढेर में बिखरी हुई भारतीय शिल्पी की विभूति ग्रीष्म की चंद्रिका में स्वयं को शीतल कर रही थी। હવે મમતા ક્યાં હાલી ગઈ? તો તે કાશીને ઉત્તરે આવેલો એક સ્તૂપના ખંડરમાં એને આશરો લીધો। કીધું ને, કાશી કે ઉત્તર में स्थित ધર્મચક્ર મૌર્ય એ જે છે એ એક સ્તૂપ છે, ત્યાં ભૂંગા આકારનો બનાવવામાં આવે, એ કે બહુ જ પ્રાચીન હોય એ સ્તૂપમાં ત્યાં એ હાલી જાય છે આ કાશીની ઉત્તરે। जहां गौतम का उपदेश ग्रहण करने के लिए पंचवर्गीय भिक्षु पहले मिले थे, उसी स्तूप में, स्तूप जे छे ए बौद्धिक नु मठ होय, बराबर। स्तूप के भग्नावेश की मलिन छाया में एक झोपड़ी के दीपलोक में एक स्त्री पाठ कर रही थी। હવે જે બૌદ્ધનું મઠ છે એનામાં જઈને મમતા બેસી જાય છે અને પાઠ કરે છે કે અનન્યાશ્ચૈવ वश्चित्तमः माये जनाः पर्युपासते। जो लोग अन्य भाव से मेरा चिंतन करते हैं तो इन भक्तों को योग क्षमा करने में मैं वहन करता हूँ। આવી રીતે એક પાઠ કરી રહી છે। पाठ रुक गया। एक भीषण और हताश आकृति दीपक के मंद प्रकाश में सामने खड़ी थी। स्त्री उठी, उसने कपाट बंद करना चाहा, परंतु उस व्यक्ति ने कहा, माता मुझे आश्रय चाहिए। હવે એક સ્તૂપ હતો, એનામાં મમતા બેઠી હોય છે, આ પાઠ કરી રહ્યો છે અને દીવો લાગે છે। દીવો લાગતો હોય ને કોઈક સામેથી આવતું હોય તો એનો પ્રકાશનો પડછાયો તો પડે ને, તો એ પડે છે અને સ્ત્રી જે છે એ ઊભી થઈ જાય છે અને કપાટ એટલે કે જે કમાણ હોય છે એ એની બંધ કરવા ઊભી થાય છે। પરંતુ પછી જે સામેવાળા વ્યક્તિ આવે છે એ કહે છે કે માતા આવું ન કરો બંધ, મને આશ્રય જોઈએ છે, અહીંયા રહેવા માટે સ્થાન જોઈએ છે। तुम कौन हो? स्त्री ने पूछा। એ સ્ત્રી જે છે એને પૂછે છે કે તમને આશ્રય જોઈએ, પણ તમે કોણ છો? मैं मुगल हूँ। चौसा युद्ध में शेरशाह से विपन्न होकर रक्षा चाहता हूँ। इस रात अब आगे चलने में असमर्थ हूँ। મમતા એને પૂછે છે કે તમે કોણ છો? ત્યારે મુગલ કે છે એને કે હું મોગલ બાદશાહ હુમાયુ હતો, તે ચૌસા યુદ્ધમાં શેરશાહથી પરાજિત થઈને આવ્યો છું અને મને મારો જીવ બચાવવો છે અને જીવ બચાવવા માટે એ ભાગી છૂટ્યો છે, એટલા માટે એ ત્યાંથી એને આશ્રય જોઈએ છે। એટલા માટે કહે છે કે હું હવે અહીંયાથી રાતથી હું આગળ ચાલવા માટે અસમર્થ છું, એટલા માટે મને અહીંયા આશ્રય જોઈએ છે। क्या शेरशाह से? स्त्री ने अपने होठ काट लिया। એ કહે છે કે શું કે છે કે क्या शेरशाह से? स्त्री ने होठ काट लिया એટલે કે હોઠ કાટના મુહારનો અર્થ છે એટલે કે એકદમ ક્રોધ। ત્યારે એ એમ ગુસ્સે થઈને કહે છે કે ક્યાં શેરશાહ છે? એમ પૂછે છે એને કે હા માતા, શેરશાહ છે। परंतु तुम भी वैसे ही क्रूर हो। वही भीषण रक्त की प्यास, वही निष्ठुर प्रतिबिंब तुम्हारे मुख पर भी है। सैनिक, मेरी कुटी में स्थान नहीं, जाओ कहीं दूसरा आश्रय खोज लो। હવે એને ના શું કામ કરી? કેમ કે જયારે પેલા નાનું એવું યુદ્ધ થયું હતું ને, ત્યારે નાનું એવું યુદ્ધ થયું ત્યારે એ શેરશાહ જે છે એના પિતાને એનો વધ કરી નાખ્યો હતો અને એ જ એનો છોકરો, એટલે કે એને ત્યાંથી એને શું કર્યું હતું શેરશાહ। ત્યારે એ પૂછે છે, ત્યારે કહે છે કે તમે પણ એવા જ ક્રૂર છો, ભીષણ રક્તની પ્યાસ છો, નિષ્ઠુર પ્રતિબિંબ મુખ પર બી સૈનિક। મેરી કુટીમાં કહે છે કે આવા ક્રૂર વ્યક્તિઓને મારી કુટી એટલે ઝોપડીમાં સ્થાન નહીં આપું, જાઓ તમે બીજો આશ્રય ક્યાં શોધી લ્યો, એમ કહે છે એને। गला सूख रहा है, साथी छूट गए हैं, अश्व गिर गए हैं, इतना थका हुआ हूँ, इतना कहते कहते वह व्यक्ति धम से बैठ गया। પછી એને આશ્રય જોઈતો જ હતો એટલા માટે કહે છે કે મારું ગળું સુકાઈ ગયું છે, મારા જે ભેગા જે સાથીઓ હતા એ બધા આગળ નીકળી ગયા છે, અશ્વ એટલે કે ઘોડા જે છે એ બધા પડી ગયા છે અને હું એટલો થાકી ગયો છું એમ કરતા કરતા એ વ્યક્તિ જે હતો એ ધમ દઈને ત્યાં પડી જાય છે। उसके सामने पूरा ब्रह्मांड घूमने लगा। ब्रह्मांड घूमना એટલે કે ચક્કર આના,
કે છે કે બેસી જાય છે, પછી એને એકદમ ચક્કર આવી જાય છે. स्त्री ने सोचा यह विपत्ति कहाँ से आई. उसने जल પછી એને ચક્કર આવી જાય છે, પડી જાય છે. તો એ આમ મમતા વિચારે છે કે આ બધી વિપત્તિ સંકટ મારી પાસે ક્યાંથી આવ્યું એમ. તો એને જલ એટલે કે પાણી પીવડાવવા માટે એને આવે છે, કેમ કે એનો એક ઉદ્દેશ્ય છે કે અતિથિ દેવો ભવ, આપણા ઘરે જે કોઈ બી આવે એનો આપણે શું કરવું જોઈએ, આદર સત્કાર કરવો જોઈએ. જલ દિયા મુગલ કે પ્રાણો की રક્ષા હોય, એને પાણી આપ્યું એટલે એને પ્રાણોને એને જાનમાં થોડીક હાશકારો થયો એમ, એના જીવમાં જીવ આવ્યો એમ. वह सोचने लगी कि ये सब दया के पात्र नहीं, मेरे पिता का वध करने वाले आतताई એટલે કે અત્યાચારી. ધૃણા से उनका मुंह विरक्त हो गया. विरक्त એટલે દુખી, ખીન. એ કે છે કે પાણી તો એ આપે જ છે એને, તેમ છતાં એ વિચારે છે કે આ દયાને પાત્ર તો નથી જ, પણ એના પિતાનો એને વધ કર્યો હતો. આવા અત્યાચારીઓને આવું દયા ન આપવી જોઈએ મને, પણ તેમ છતાંય ધૃણા से उनका मन विरक्त हो गया એટલે એકદમ નફરતથી એનું મન જે છે એકદમ દુખી થઈ જાય છે. સ્વસ્થ હોકર મુગલ ને કહા માતા તો ફિર મેં યહાં સે ચલા જાઉં. પછી બરાબર થઈ જાય છે, પાણી આપે છે એટલે તો પૂછે છે મુગલ એને કે માતા તો હું હવે અહીંયાથી જાઉં એમ, ત્યાંથી એની પાસેથી રજા લે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ અધૂરો છે આ પાઠ, એ આપણે નેક્સ્ટ પિરિયડમાં જોઈશું કે ત્યાંથી જાય છે કે નહીં, કે અતિથિ દેવનું એ સત્કાર કરે છે મમતા. બરાબર, તો આપણે આ નેક્સ્ટ પિરિયડમાં જોઈશું.